નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 9.1 એનો દાખલા નંબર 1 શીખીશું. વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સૌપ્રથમ આની રકમ વાંચીએ. દાખલા નંબર 1, સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચીને બાંધેલા 20 મીટર લાંબા દોરડા પર એક કલાકાર ચડી રહ્યો છે. જો દોરડું જમીન સાથે 30 અંશ માપનો ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ શોધો. આપણે આ જે રકમ આવી છે એના ઉપરથી એક સરસ મજાની આકૃતિ દોરવાની છે અને આકૃતિ દોર્યા પછી કયા ગુણોત્તરનો ઉપયોગ કરો એ તમને આવડવો જોઈએ. બરાબર? તો રકમ જે છે ને વ્યવસ્થિત અભ્યાસ કરવાનો અને અભ્યાસ કર્યા પછી પહેલી જ આકૃતિ દોરવાની. આ ચેપ્ટરના જે પણ દાખલા છે ખાસ કરીને આના 5 સ્ટેપ છે, 5 પગલા છે, 5 સોપાન છે. તેમાં પહેલું સોપાન છે, પહેલું પગલું છે રકમના આધારે આકૃતિ દોરવી. બીજું સોપાન છે આમાં જે પણ વિગતો છે એનું થોડુંક વર્ણન કરવાનું હોય છે. ત્રીજું સોપાન છે આની અંદર જે પણ માપ છે આપેલા છે એ લખી દેવાના હોય છે. ચોથું સોપાન છે જરૂર પડે તો આપણે ચલ ધારવાનો હોય છે. અને પાંચમું સોપાન છે ગુણોત્તરનો ઉપયોગ કરવાનો. sin cos tan cot sec cosec એ જે પણ ગુણોત્તરો છે એમાંથી યોગ્ય ગુણોત્તરનો ઉપયોગ કરી અને આપણે એ ખૂટતી વસ્તુઓ છે, ખૂટતી સંખ્યાઓ છે, માપ છે શોધવાના હોય છે. બરાબર છે? ખાસ કરીને આની અંદર એક ખૂણો આપેલો હશે, લઘુકોણ, બે લઘુકોણમાંથી એક લઘુકોણ આપેલો હશે અને કોઈ પણ એક બાજુનું માપ આપેલું હોય છે. એના આધારે આપણે બીજા માપ છે શોધવાના હોય છે. તો રકમ મુજબ અહીંયા આપણે પહેલું કામ કરી દીધું છે. પહેલું સ્ટેપ આપણું થઈ ગયું છે. આકૃતિ મેં દોરી દીધી છે. બરાબર? એક કાટકોણ ત્રિકોણ ABC એક પસંદ કરવામાં આવ્યો છે અને એની અંદર આ AB છે થાંભલો દર્શાવે છે, AC છે દોરડું દર્શાવે છે જેની લંબાઈ 20 મીટર છે. આપણને અહીંયા રકમમાં આપેલી હતી. અને અહીંયા જે ખૂણો C છે એ 30 અંશ છે. બરાબર છે? અહીંથી આપણે BC ને સમક્ષિતિજ રેખા કરીએ તો અહીંયા 30 અંશ છે ઉચ્છેદ કોણ થશે. બરાબર? અહીંયા નિરીક્ષણ બિંદુથી આ ઉપરની તરફ ખૂણો બનતો હોય તો એને આપણે ઉચ્છેદ કોણ કહીએ છીએ. બરાબર? હવે બીજું સ્ટેપ છે આની અંદર જે આપેલા છે વિગતો એનું વર્ણન થોડુંક લખી દેવાનું. એક કે બે લીટીની અંદર જેવું ફાવે પણ થોડુંક લખતા ખાસ શીખવાનું. અહીંયા આપણે આકૃતિમાં AB થાંભલો અને AC દોરડું દર્શાવે છે એ થોડુંક વર્ણન અહીંયા લખી દઈશું, નાનકડું, શોર્ટમાં જેટલું ફાવે એટલું. આકૃતિમાં AB એ થાંભલો અને AC એ દોરડું દર્શાવે છે. બરાબર? આ થઈ ગયું વર્ણન આપણું. બરાબર છે? આ રીતનું શોર્ટમાં નાનકડું વર્ણન કરી દેવાનું જે બાબતો આપણે આકૃતિમાં દર્શાવી છે એ. હવે ત્રીજું સોપાન એની અંદર આમાં જેટલા પણ માપ છે એ લખી લેવાના છે આપણે. તો ત્રિકોણ ABC માં ખૂણો B આપણી પાસે 90 અંશ છે, ખૂણો C 30 અંશ છે અને જે દોરડું AC છે 20 મીટર છે. બરાબર? આ થઈ ગયા માપ. બરાબર? અને હવે ચોથું જે સ્ટેપ છે, ચોથું પગલું એની અંદર આપણે ચલ ધારવાનો હોય છે. અહીંયા તમે AB બરાબર x છે y છે ધારી શકો પણ આવા દાખલાની અંદર તમે ચલ ના ધારો તો ચાલે. બરાબર? ચોથું સ્ટેપ આપણે વચ્ચે લઈશું નહીં. હવે કયા ગુણોત્તરનો ઉપયોગ કરો તમને ખબર પડવી જોઈએ. sin cos tan cot sec cosec આ જે આપણા ગુણોત્તરો છે એમાંથી કયા ગુણોત્તરનો ઉપયોગ કરીશું તો આપણને થાંભલાની ઊંચાઈ છે મળી જશે. આપણે અહીંયા થાંભલાની ઊંચાઈ શોધવાની છે. બરાબર? તો અહીંયા ખૂણા સામે જુઓ, 30 અંશનો ખૂણો છે, એની સામેની બાજુ શોધવી છે અને કર્ણ આપેલો છે. બરાબર? તો એવો ગુણોત્તર યાદ કરો કે જેની અંદર સામેની બાજુ અને કર્ણ આવતા હોય. બરાબર? તો એવો ગુણોત્તર કયો છે તો sin ગુણોત્તર છે. sin એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ અને cosec છે કર્ણ ભાગ્યા સામેની બાજુ. બરાબર છે? કોઈ પણ એકનો ઉપયોગ કરીશું. આપણે sin નો ઉપયોગ કરીશું. અહીંયા sin ની અંદર એવું છે sin c બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ. બરાબર છે? તો જો ગુણોત્તર કયો ઉપયોગ કરવો
પછી તમને ખ્યાલ આવી જાય તો આ દાખલો તમે સરળતાથી ગણી શકશો. અહીંયા આપણે sin 30 લઈ લઈશું સીધા sin 30 બરાબર 30 ની સામેની બાજુ AB અને કર્ણ AC. હવે આપણો sin 30 નો ત્રિકોણમિતીય ગુણોત્તર છે યાદ કરો. તો sin 30 નો મૂલ્ય કેટલું છે આપણા કોષ્ટકમાં 1/2 sin 30 બરાબર 1/2. AB આપણે શોધવા છે. AC આપણને 20 મીટર આપેલા છે. 20 અહીંયા ભાગાકારમાં છે, અહીંયા ડાબી બાજુ જશે એટલે ગુણાકારમાં જતા રહેશે. તો 20 એકા 20 છેદમાં 2 બરાબર AB. 2 નો ઘડિયો 20 આવે ત્યાં સુધી બોલો તો 2 દાન 20. તો આ રીતે આપણને AB જે છે એ 10 મીટર મળી ગયા. અને લખી દઈશું તેથી થાંભલાની ઊંચાઈ 10 મીટર છે. બરાબર. આ ખાસ વાક્ય છેલ્લે લખવાનો આગ્રહ રાખો. થાંભલાની ઊંચાઈ 10 મીટર છે. બરાબર છે. માગ્યું છે ખાસ લખવાનું અહીંયા. બરાબર છે. અમુક વાર પૂરા ગુણ આપતી વખતે આ વાક્યને ધ્યાનમાં લેવામાં આવતું હોય છે. તો ખાસ જે માગ્યું છે ને છેલ્લે દર્શાવી દેવાનું ફરી. બરાબર. તમારો કે અડધો ગુણ છે કપાય નહીં. એટલા માટે ખાસ પૂરેપૂરું પરફેક્ટ લખાણ લખવાની કોશિશ રાખો. વિદ્યાર્થી મિત્રો, હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. અને ખાસ જેટલા પણ ચેપ્ટર આપણા ચાલી ગયા છે એની દરેકના ચેપ્ટર વાઇઝ પ્લેલિસ્ટ બનાવેલા છે આપણી ચેનલ ઉપર. તો એની અંદર મોટાભાગના જે ચેપ્ટરો છે એની અંદર થિયરીઝ, સ્વાધ્યાયના બધા જ દાખલા અને ઉદાહરણ બધા જ મૂકેલા છે. તો એને જોઈને શીખવાનો પ્રયત્ન કરજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ધન્યવાદ. જય માસ્ટર.